નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના ઇન્દુ બ્રિજ નજીક શેરડી ભરેલ ટ્રક રસ્તા પર ઊંધી વળી જતા ટ્રાફિક જામ થયો. વ્યારા તાલુકાના ઇન્દુ બ્રિજ નજીક હાઈવે પર એક શેરડી ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની વચ્ચે પલટી ખાઈ ગઈ હતી. જે બનાવને પગલે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી, જેને લઈ સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી કરાઈ હતી. જ્યારે રોડ પર પડેલી શેરડીને ઉંચકવા માટે જીસીબીની મદદ લેવામાં આવી હતી. કુકરમુંડા ગામે થયેલ જૂથ અથડામણમાં પોલીસે અત્યાર સુધી 19 લોકોની અટકાયત કરવામાં આવી. કુકરમુંડા ગામના ખટીક ફળિયામાં નજીવી બાબતે બોલાચાલી બાદ પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જે બનાવમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. જે બનાવમાં બંને પક્ષના 19 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વ્યારાના બાલપુર ગામના ફરિયાદીની જાણ બહાર કેનેરા બેંકમાંથી લાખો રૂપિયાની લોન લેવાઈ જતાં પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી. વ્યારા તાલુકાના બાલપુર ગામના ફરિયાદી જીવલાભાઈ ઢેડાભાઈ ગામિતે જે તે સમયે વ્યારાની કેનેરા બેંકમાંથી 1 લાખની લોન લીધી હતી. જે લોન ભરાઈ ગઈ હતી, જે બાદ તેમની જાણ બહાર લાખો રૂપિયાની લોન લઈ અન્ય ઇસમના ખાતામાં જમા કરાવી છેતરપિંડી કરવામાં આવતા ફરિયાદી દ્વારા વ્યારા પોલીસ મથક ખાતે લેખિત અરજી આપી તપાસની માંગ કરી છે. નામ સુનિલભાઈ ગોવિંદ અને મારા સસરા નામ જીલાભાઈ ડેડાભાઈ. અમે બાલપુરના રહેવાસી છે. અમે વ્યારા કેનેરા બેંકમાં 1 લાખનો લોન લીધેલો 2019માં અને લોન કરાવ્યો અને 2020માં અમે 1 લાખ રૂપિયા સંદીપભાઈને આપી દીધા. પછી અમને પતી ગયા એમ કરીને કીધું દીધું. પછી 2 વાર એ 4,15,000 રૂપિયા 2 વાર કાયડા 2 વાર નીકળી ગયા અને એમને અમને ખબર નહીં હતી. પછી આદિલ રસીલ ખાન કરીને એના નામ પર 2 વાર ટ્રાન્સફર થઈ ગયા પૈસા, એ અમને નથી ખબર હતી. તો અમારી એ જ માંગ છે કે ઉપર સીબીઆઈ દ્વારા ઇન્કવાયરી કરાય ને અમને પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી છે. સંદીપભાઈ કોકણી દ્વારા. એ અહીંયાનો પેલો ફોટાવાળો જેમ કહેવાય એજન્ટ કેનેરા બેંકમાં. ઉચ્છલ પોલીસે પત્નીના આપઘાત કરવાના બનાવમાં પતિ સામે દુષ્પ્રેરણા અંગે ગુનો દાખલ કર્યો. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શુક્રવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ આમકુટી ગામે રહેતા પતિ રોહિતભાઈ વસાવાએ તેમની પત્નીને મારી માનસિક હેરાનગતિ કરી આપઘાત કરવા મજબૂર કરવામાં આવતા પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે પતિ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના ધામોદલા ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વાલોડ તાલુકાના ધામોદલા ગામના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં આંગણવાડી કેન્દ્રનું મકાન બાંધકામ યથાવત જગ્યા પર જ કરવામાં આવે સહિતની માંગ કરાઈ છે. જે જગ્યા પેશી સોરાબજી કાસત દ્વારા 1979માં આંગણવાડી બનાવવામાં આવી હતી, જ્યાં અન્ય લોકોએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે. જેમાં ગામના આગેવાનો હાજર રહ્યા હતા. હું વિપુલભાઈ વકીલભાઈ ચૌધરી, ગામ ધામોદલા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી. આજે રોજ અમે ધામોદલા ગામની આંગણવાડી માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા. અમારા ગામની આંગણવાડી એ છેલ્લા 17 થી 18 વર્ષ થઈ ગયા છે. હજી સુધી બાલ મંદિરનું આંગણવાડીનું મકાન બન્યું નથી, જેથી નાના ભૂલકાઓ એકબીજાના ઓટલા પર, ગ્રામ પંચાયતના ઓટલા પર બેસીને અભ્યાસ કરે છે. જે બાલ મંદિરનું મકાનની જે જગ્યા છે એ પારસી સમુદાય દ્વારા 1979ની અંદર દાન પેટે આપેલી, જ્યાં 30 વર્ષ સુધી આંગણવાડીનું મકાન હતું. આંગણવાડીનું મકાન જર્જરિત થતાં નવું મકાનના બાંધકામ માટેની ગ્રાન્ટ આવતા મકાન ધરાશાયી કરી દઈ નવું મકાન બનાવવા માટે મકાન પાડી દેવામાં આવેલું હતું. પરંતુ જે તે સમયમાં ત્યાંના બાજુના ઘરવાળા શારદાબેન કિરીટભાઈ ચૌધરી, જે માજી સરપંચ, તેમના દ્વારા એ મકાનની જગ્યા પર અમારી જગ્યા સેમ કરીને દબાણ કરી દેવામાં આવેલું, જેથી આજ દિન સુધી 17 થી 18 વર્ષ થઈ ગયા છે, તો પણ
એ મકાન બનવા દેતા નથી, કંઈ કંઈ અડચણ ઊભી કરે છે. ઉચ્છલના મોવલીપાડા ગામના આગેવાન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું. પુલ બનાવવાની માંગ કરાઈ. ઉચ્છલ તાલુકાના મોવલીપાડા ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં મોવલીપાડા ગામે કોઝવે અથવા તો પુલ બનાવવામાં આવેની માંગ કરાઈ હતી, જેમાં ઉકાઈના ફુગારાની પેલી પાર જમીન આવેલ હોય, જેને લઈ 4 થી 5 કિલોમીટરનું અંતર ખેડૂતો અને પશુપાલકો દ્વારા કાપવામાં આવે છે, જે બાબતે તંત્ર દ્વારા પુલ બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી. વ્યારા શહેરની કેકે કદમ કન્યા વિદ્યાલય ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના આરટીઓ કચેરીના અધિકારી અને ટ્રાફિક શાખાના અધિકારીની હાજરીમાં માર્ગ સલામતી જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ વ્યારાની કેકે કદમ શાળા ખાતે યોજાયો હતો, જેમાં માર્ગ અકસ્માત સહિત ટ્રાફિક જાગૃતતા માટેના નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. કુકરમુંડાના જૂના આસવાવામાં શેરડીના ટ્રેક્ટરની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ આસવાવાથી મટવાલ જતા રોડ પર ટ્રેક્ટરની અડફેટે બાઇક ચાલક વાલિયાભાઈ પરાડેકેને માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ટ્રેક્ટરના ચાલક ગજાનંદ પાડવી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.